ઈડર તાલુકાના સમલાપુર ગામમાં 8 વર્ષના માસૂમ કેવલ ઠાકોરની હત્યા હૃદય કંપાવનારી ઘટના સામે આવી। 2 દિવસથી ગુમ કેવલનો મૃતદેહ ગામની જ સીમમાંથી કૂવામાંથી મળી આવતા ચકચાર મચી હતી। પોલીસે તપાસ કરતા અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું છે। આ તપાસ દરમિયાન ગામના જ સાવન ઠાકોર પર શંકાની સોય જતા તેની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે પૂછપરછમાં જમીન ખરીદીના જૂના વિવાદ અને અંધશ્રદ્ધાના કારણે કેવલનું અપહરણ કરી હત્યા કર્યો થયા હોવાનો ખુલાસો કર્યો હતો। હત્યા બાદ પુરાવાનો નાશ કરવા મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો। આ કેસમાં વધુ એક ચોંકાવનારો વળાંક ત્યારે સામે આવ્યો કે જ્યારે 1 વર્ષ અગાઉ કેવલના મોટા ભાઈ અમિત ઠાકોરનો મૃતદેહ પણ ડેભોલ નદીમાં શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો। હવે અમિતના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ હાથ ધરી। પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે, ત્યાં આપણને એવી ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલાં આજ જે દીકરો જે છે કેવલ તેનો મોટો ભાઈ અમિત તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ। તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું। હત્યા પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદ